જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચોખાના પૌવાના ભજીયા. તો ચાલો બનાવીએ. ચોખાના પૌવાના ભજીયા બનાવવા માટે દહીં, કટ કરેલા મીઠા લીમડાના પાન, કટ કરેલા મરચા, ધાણા, ચીલી ફ્લેક્સ, જીરું, કટ કરેલી ડુંગળી, ચોખાના પૌવા અને આપણે અડધો વાટકો મેંદાનો લોટ લીધો છે અને પાણી લીધું છે. આપણે ચોખાના પૌવાને પલાળી લેશું અને બે પાણી આપણે ધોઈ લેવાના છે. પહેલાં આપણે પલાળી લેશું એટલે જેમાં કંઈ રજ હોય એ બધી નીકળી જાય. આપણે 2 મિનિટ માટે પલાળીને રાખી દેશું. આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જારીમાં લઈ લેશું. આપણે માથે પાણી નાખીને 2 પાણી ધોઈ લેશું. એમાં કઈ રજ હોય એ બધી નીકળી જાય ને એકદમ સોફ્ટ થઈ જાય. હવે આપણે પીસી લેશું. એકદમ તો આપણે ચોખાના પૌવા નાખશું, થોડું થોડું કરીને આપણે પીસશું. એકારે બધું નહીં પીસાય. 2 ચમચી આપણે દહીં નાખશું. 1 ચમચી મેંદાનો લોટ નાખશું અને એમાં આપણે થોડુંક જ પાણી નાખવાનું છે, બહુ ઝાઝું પાણી નથી નાખવાનું. આપણે થોડુંક પાણી નાખશું અને પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આવી રીતે આપણે બેટર ઘટ રાખવાનું છે. હવે આપણે બાઉલમાં લઈ લેશું. આપણે એવી જ રીતે બધું પીસી લેશું, થોડું થોડું કરીને. આપણે બધું પીસીને તૈયાર કરી લીધું છે. આપણે બધા મસાલા લીધા હતા એ બધા આપણે મસાલા નાખી દેશું. આપણે કટ કરેલી ડુંગળી લીધી હતી એ નાખશું. ચીલી ફ્લેક્સ ને એટલે આપણે જીરું લીધું છે એ પણ નાખશું. કટ કરેલા મીઠા લીમડાના પાન, કટ કરેલા મરચા, લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, બધું આપણે મિક્સ કરી લેશું. થોડાક એવા આપણે મીઠા સોડા લીધા છે, બહુ આપણે ઝાઝા નથી નાખવાના, નકર આપણે પાડતા જ ખુલી જાય. આપણે થોડાક એવા નાખશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. 2 થી 3 મિનિટ આપણે આવી રીતે ચલાવવાનું છે. એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય અને ફૂલી પણ જાય. આ ભજીયા નાના મોટા બાળકોને બધાને ભાવશે અને ખૂબ જ ખાવાની પણ મજા આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આનો આવશે. એકવાર જરૂરથી બનાવજો. આપણે પાડવામાં આવું જ ઘટ રાખવાનું છે. ઢીલું છે જે આપણે હશે તો પછી આપણે પાડતા જ એકદમ ખુલી જાય. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે તેલ ગરમ આપણે થોડીક વાર માટે થવા દેશું. તેલ આવી જાય પછી આપણે પાડશું. આપણે તેલ આવી ગયું છે. હવે આપણે પાડી લેશું એક એક કરીને, નાના નાના મીડિયમ સાઈઝના. હવે આપણે પાડી લીધા છે. આપણે બીજી બાજુ પલટાવી લેશું. એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તમને આમાં ડુંગળીનું પ્રમાણ વધુ રાખવું હોય તો રાખી શકો છો, કેમ કે ડુંગળીનું પ્રમાણ વધુ હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. ન ખાતા હોય તો તમે ઓછો પણ કરી શકો છો. એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે. એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય. તમારે બેટર બનાવીને તમે પાડતા હોય તો છૂટું પડી જતું હોય તો તમે 1 થી 2 ચમચી ઘઉંનો લોટ પણ નાખી શકો છો, તો પણ છૂટું પડતું બંધ થઈ જાય. હવે આપણે થઈ ગયા છે. હવે કાઢી લેશું એક ડીશમાં. આપણે એક ડીશમાં લઈ લેશું. એ જ રીતે આપણે બધાય પાડી લેશું.
આપણે બધાય બનીને તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે. આપણે બધાય બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એક વાટકા ચોખાના પૌવામાંથી આટલા બનીને તૈયાર થયા છે. હવે આપણે સર્વ કરી લેશું. આપણે ગરમા ગરમ ચોખાના પૌવામાંથી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા. એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. તમે બટેકાવાળા પણ ભૂલી જાઓ એટલા ટેસ્ટી બનીને તૈયાર થયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.